દુઃખદ ઘટના બનતી હોય તો તેની અંદર તેઓ સાંત્વના આપવા માટે પહોંચે છે. હવે આપણી સાથે જુનેદભાઈ છે, જુનેદભાઈ જોડે વાત કરીશું. જુનેદભાઈ, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આખી ઘટનાને? વડોદરા માટે આ બહુ શર્મસાર ઘટના છે. આના પહેલા બી 4-5 મહિના પહેલા તમે જોયું હશે કે તાંદલિયા વિસ્તારના કેટલા રહીશોએ એક હિન્દુ બાળકીનો બળાત્કાર કર્યો હતો. એ બળાત્કારના વિરોધ માટે આખા વડોદરા શહેરના મુસ્લિમ સમાજ રોડ પર આવી ગયા હતા. અમને દુઃખ હતું, એ બેટી ના હિન્દુની હતી ના મુસ્લિમની હતી, એ બેટી વડોદરાની બેટી હતી. તો મારે વડોદરા શહેરના સંસ્કારી નગરીના લોકોને કહેવું છે, જે મુસ્લિમો હિન્દુ બેટી માટે સ્ટેન્ડ લઈ શકતા હોય તો તમે એક મુસ્લિમ બેટી માટે કેમ સ્ટેન્ડ નથી લઈ શકતા? એ મારી માંગ છે. મારી માંગ ફક્ત એટલી જ છે કે જે આ બળાત્કારી બેટી છે તેને 100% ન્યાય મળે. જે અધિકારી આ તપાસમાં છે એ એક ન્યાયિક તપાસ કરે અને નિસ્વાર્થ તપાસ કરે. મારે વડોદરા શહેરના સીપી સાહેબને માંગણી છે કે તમે અહીંયાના લોકલ પોલીસ અધિકારીને હટાવીને કઈ ઉચ્ચ અધિકારીની આની તપાસ આપે, જેનાથી આ છોકરીને ન્યાય મળે. વડોદરા શહેર ખરેખર શર્મસાર થઈ રહ્યો છે. વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જો આવું બનતું હોય તો અમારા માટે કલંકરૂપ છે. 14 વર્ષની દીકરી પર 3 છોકરાઓએ સામૂહિક બળાત્કાર કર્યું, એ અમારા માટે બહુ શર્મસાર છે અને વડોદરા શહેરને સંસ્કારી નગરી આખે હિન્દુસ્તાનમાં શર્મસાર કરે છે. એવી અમારી માંગ છે કે કાલે અહીંયાના લોકલ આગેવાનો કમિશનરશ્રીને મળવા જવાના છે. મારે કમિશનરશ્રી એટલું જ કેવું છે કે આ છોકરીને ન્યાય મળે અને જાહેરમાં પબ્લિકલી એને સજા આપવામાં આવે. અને ગુજરાતના ગૃહમંત્રી કહે છે કે કોઈ બી ચમરબંધીને છોડવામાં નહીં આવે અને જે બી ગુનેગાર હશે તેના પર બુલડોઝર ફેરવવામાં આવશે. તો આ જે બળાત્કારીઓ છે તેમના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશે? એવી મારી ગુજરાતના ગૃહમંત્રી મારી માંગ છે. તાત્કાલિક ધોરણે આ જે બળાત્કારીઓ છે તે પર એક્શન લે, એવી મારી અને મારા ગ્રુપની માંગ છે. તો દર્શક મિત્રો, આ આખી ઘટના. નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે વડોદરા શહેરને શર્મસાર કરતી જે ઘટના સામે આવી હતી, જેમાં નવાયાર્ડની માત્ર 14 વર્ષની જે નાબાલિગ દીકરી હતી તેને ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો અને તેને લઈને પોલીસ ફરિયાદ થઈ. પરંતુ ગઈકાલે જે વડોદરા વોઇસ દ્વારા જે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યો ને ત્યારબાદ અસંખ્ય ફોન આવ્યા તો ખરી, પરંતુ સામે પૂછવામાં આવ્યું કે છોકરી હિન્દુ છે કે મુસ્લિમ છે. સામે જે બળાત્કારીઓ છે તે હિન્દુ છે કે મુસ્લિમ છે. હવે દીકરી પર જ્યારે બળાત્કાર થતો હોય અને તેવામાં કોમવાદ જેવી વાતો આવતી હોય